નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ખબર મહાનગર સાથે હું છું જિજ્ઞાસા। ઉમરેઠના ધોળેટા ગામે વોટ્સએપ સ્ટેટસ બાબતે જૂથ અથડામણ થઈ છે। નાના ફળિયામાં બંને પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો થયો છે। તીક્ષ્ણ હથિયારોથી થયેલા હુમલામાં મહિલા સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અન્ય 3 વ્યક્તિઓને પણ શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી છે। ગઈકાલે સમાધાન થયા બાદ આજે ફરી વિવાદ વકરતા મામલો હિંસક બન્યો છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર ધોળેટા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અત્યારે સ્થળ પર પહોંચી ચૂક્યા છે। ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। મામલો હિંસક બન્યો છે। અન્ય 3 વ્યક્તિઓને પણ શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી છે। તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। નાના ફળિયામાં બંને પક્ષો સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો। વોટ્સએપ સ્ટેટસ મૂકવાની બાબતે જૂથ અથડામણ થઈ છે ઉમરેઠના ધોળેટા ગામે, જ્યાં બંને પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો થયો છે। 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની જાણ થતાં અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે। ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈકાલે સમાધાન થયા બાદ આજે ફરી એક વખત વિવાદ વકર્યો હતો અને મામલો હિંસક બન્યો છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર ધોળેટા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। વિગતો મેળવીશું સંવાદદાતા યશદીપ ગઢવી પાસેથી। યશદીપ, 2 જૂથ આમને સામને આવી ગયા હતા, પથ્થરમારો થયો છે, શું વિગતો? જે પ્રમાણે ઉમરેઠ તાલુકાના ધોળેટા ગામમાં વોટ્સએપ સ્ટેટસ મૂકવાના બાબતે વિવાદ થયો છે, અને તે વિવાદ એટલો વકર્યો હતો કે સમગ્ર ગામમાં પથ્થરમારાનો માહોલ સર્જાઈ ગયો હતો। 2 જૂથ આમને સામને આવી જતા સામસામે જે ભારે પથ્થરમારો થયો છે, ને તેના કારણે સમગ્ર ધોળેટા ગામમાં પોલીસ બંદોબસ્ત ફેરવી દેવામાં આવ્યો છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે પોલીસ કાફલાને ઘટના સ્થળ પર ઠાલવી દેવામાં આવ્યો છે અને સમગ્ર ગામમાં સ્થિતિ હાલ નિયંત્રણમાં રાખવામાં આવી છે। નાના ફળિયા વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં તીક્ષ્ણ હથિયાર થકી એકબીજા પર હુમલો કરવાથી 3 જેટલા પુરુષ અને 1 મહિલા ઘાયલ થયા હોવાની એ ઘટના બનતા જ ગામમાં જ વિવાદ વકર્યો હતો અને તેને લઈને જ ભારે પથ્થરમારો થયો છે। હાલ સમગ્ર ગામમાં પોલીસે જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સ્થિતિ હાલ નિયંત્રણમાં છે। કયા કારણોસર વોટ્સએપ સ્ટેટસ મૂકવામાં આવ્યું હતું અને વોટ્સએપ સ્ટેટસ શું હતું તેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ છે અને ત્યારબાદ કોઈ ચૂંટણીલક્ષી સ્ટેટસ હોવાની પણ ચર્ચાઓ અત્યારે ખૂબ ચાલી રહી છે। મહત્વનું છે કે હવે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર રીતની જાહેરાત બાઇટ આપવામાં આવે ત્યારબાદ જે વિષય વધુ સ્પષ્ટ થઈ શકશે। હાલ ગામમાં શાંતિભર્યો માહોલ છે અને પોલીસે સમગ્ર સ્થિતિને નિયંત્રણમાં લીધી છે। જી યશદીપ, આભાર જાણકારી માટે।